સતીશ રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 13, જેમનું નામ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવો. તો આ પ્રકરણ આપણે છે એ સ્ટાર્ટ જ હતું, જેમની અંદર ભાગ 2 આપણે પૂર્ણ કર્યો. ત્યારબાદ હવે આપણે જોઈએ છે ભાગ 3, જેમની અંદર આપણે છેલ્લે 3 ઋતુઓ વિશે, ઉનાળો, શિયાળો અને ચોમાસું, આ 3 ઋતુ વિશે માહિતી મેળવી ગયા. ત્યારબાદનો મુદ્દો હતો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ છીએ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુથી. તો આપણે ચાલો શરૂઆત કરીએ. તો બધા વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન અહીંયા રાખજો. તો આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આપણે જોયું હતું કે ચોમાસાની ઋતુમાં જે છે એ પવનો ક્યાંથી હોય તો કે સમુદ્ર પરથી જમીન તરફ જતા હોય એટલે વરસાદ આવે. જ્યારે પાછા ફરતા મોસમી પવનો એટલે જે પવનો ગયા છે એ હવે પાછા રિટર્ન આવશે. તો એ પવનો જમીન પરથી વાય અને કેના તરફ જતા હોય તો કે સમુદ્ર તરફ જતા હોય. ખાસ યાદ રાખજો, જમીન પરથી વાય એ સમુદ્ર તરફ છે એ જતા હોય છે. અને આ પવનોમાં હવાનું હલકું દબાણ અને હવાનું ભારે દબાણ છે એ રચાતું હોય છે પવનો જાય ત્યારે. કેમ કે સમુદ્ર તરફથી વાતા પવનો અને જમીન પરથી વાતા પવનો આ બંને એક સાથે જે છે ભેગા થાય છે ત્યારે હવામાં હલકું અને ભારે દબાણ છે ઊભું થાય છે. અને આના કારણે આ ઋતુ દરમિયાન ખાસ વંટોળિયાઓનું પ્રમાણ છે એ વંટોળિયા આ ઋતુ દરમિયાન જોવા મળતા હોય છે. આપણે ઓલું ગીત પણ છે ને, વાહ વાયા અને વંટોળિયા, તો એ પ્રમાણના વંટોળિયા છે એ આ ઋતુની અંદર જોવા મળતા હોય છે. અને આ પરિસ્થિતિ છે એ કેવી હોય તો કે ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. કે ચોમાસામાં જે પવનો ભેજવાળા હોય તો આમની અંદર એ પવનનો સૂકા હોય, સમુદ્ર તરફથી હોય, આમાં જમીન તરફથી હોય, એટલે પરિસ્થિતિ તદ્દન વિરુદ્ધ. પ્લસ ચોમાસાની અંદર વરસાદ આવે છે, જ્યારે આ ઋતુ દરમિયાન શું થાય છે તો કે આ ઋતુ દરમિયાન વરસાદ આવતો નથી. ઉત્તર પૂર્વ અને ઈશાન કોણીય પવનો વાય છે, એટલે કે આ પાછા ફરતા મોસમી પવનોને ઈશાન કોણીય પવનો પણ કહેવામાં આવે છે, જે અમુક જગ્યાએ વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. તો ઉત્તર પૂર્વ અને ઈશાન કોણીય પવનો આ દિશામાંથી આવી એટલે કે જમીન પરથી વાય અને સમુદ્ર તરફ છે એ જતા હોય છે. એટલા માટે આ પવનો કેવા હોય? સૂકા પવનો હોય. અને આ પવનો સૂકા હોવાને કારણે વરસાદ આપતા નથી. જો અહીંયા ઐતિહાસિક કારણ પણ જાણવા મળે છે કે પાછા ફરતા મોસમી પવનો વરસાદ શા માટે નથી લાવતા તો કે આ પવનો જમીન તરફથી સમુદ્ર તરફ વાતા હોય. આ વાવાથી આ પવનો સૂકા હોય છે. આ પવનો સૂકા હોવાને કારણે વરસાદ આપતા નથી. આપણું આ વૈજ્ઞાનિક કારણ અહીંયા પૂરું થાય છે. તો આ રીતે પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપતા નથી. અને પાછા ફરતા મોસમી પવનોની દિવસોની અંદર આકાશ કેવું હોય તો કે આકાશ સ્વચ્છ હોય, વાદળો વિનાનું આકાશ છે એ આ ઋતુ દરમિયાન સ્વચ્છ જોવા મળે છે. તાપમાન જે છે એ તાપમાન કેવું હોય તો કે આ ઋતુ દરમિયાન તાપમાન પણ ઠીક હોય. એટલા પ્રમાણમાં તાપમાનમાં ના ગરમી હોય ના ઠંડી હોય, એટલે ઠંડીનું પ્રમાણ ક્યારેક જોવા મળે, ક્યારેક ગરમીનું પ્રમાણ જોવા મળે. તો આ ઋતુ દરમિયાન તાપમાન ઠીક રીતે રહેલું હોય છે. અને એ પ્રમાણમાં થોડી વધઘટ થતી હોય કે ક્યારેક ઠંડી વધે, ક્યારેક ગરમી વધે, એટલે આ પ્રમાણની અંદર જુદું હોય છે. એટલા માટે શું થાય છે તો કે આવી પરિસ્થિતિને કારણે આરોગ્ય ઉપર વિપરીત અસર પડે છે. લોકોનું આરોગ્ય છે એ આરોગ્ય જોખમાતું હોય અને આ ઋતુ દરમિયાન છે એ બીમાર થવાની સંભાવના છે એ બીમાર થવાની સંભાવના રહેતી હોય છે, વિપરીત અસર પડવાને કારણે. અને આ ઋતુ ખાસ ઓક્ટોબર પૂર્ણ થતા, કેમ કે આ ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર 2 મહિનાની અંદર જ હોય. તો ઓક્ટોબર ઋતુ જે છે એ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તાપમાન ઘટવા માંડે છે. અને નવેમ્બર ઋતુથી શું થઈ જાય છે તો કે નવેમ્બર ઋતુથી ઠંડીનો અનુભવ છે એ અનુભવ થવા લાગે છે. તો આ ઋતુ દરમિયાન ઓક્ટોબરમાં પૂર્ણ થાય છે અને નવેમ્બરની અંદરથી શિયાળાની ઋતુ, એટલે આ ઓક્ટોબર અને નવેમ્બર, ઓક્ટોબર ઉનાળાની અંદર ગણાઈ જાય, જ્યારે નવેમ્બર છે એ શિયાળાની અંદર ગણાઈ જતું હોય છે. એટલા માટે આ ચોથા પ્રકારની ઋતુ છે એ ઋતુ કોઈ વિશે મહત્વ ધરાવતી નથી. તો ઓક્ટોબર અને નવેમ્બરની અંદર તાપમાનની અંદર ઓક્ટોબરમાં છે એ ઘટવા માંડે છે અને નવેમ્બરમાં તો ઠંડીની શરૂઆત છે એ થઈ ગયેલી હોય છે. તો આ પાછા ફરતા મોસમી પવનો વિશેની માહિતી હતી. અને ઘણી જગ્યાએ પાછા ફરતા મોસમી પવનોમાં વચ્ચે આવા પહાડો કેવું આવે અથવા તો એ પાછા ફરતા મોસમી પવનો ઉત્તર દિશામાંથી આવતા હોય. જો આપણે અહીંયા જોયું ઉત્તર પૂર્વ અને ઈશાન,
તો ઉત્તર દિશા તરફથી જે આ પવનો આવતા હોય તો એ કેવી હોય તો કે એ હિમાલય પર્વત પરથી આવતા હોય. તો ઉત્તર તરફથી આ પાછા ફરતા મોસમી પવનો ઠંડા હોય છે, એમની અંદર ભેજ રહેલો હોય. જ્યારે પૂર્વ અને ઈશાનની અંદરથી આવતા પવનોમાં ભેજ ન હોય. તો ઉત્તર તરફથી પાછા ફરતા મોસમી પવનો ક્યારેક વરસાદ લાવે છે, અને આ જે ચોમાસા સિવાયની ઋતુમાં કમોસમની અંદર આ વરસાદ આવે છે એમને આપણે આવો કમોસમી વરસાદ એટલે કે માવઠું. તો આવું આ પાછા ફરતા મોસમી પવનોની અંદર માવઠું જે છે એ માવઠું થતું હોય છે. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈએ એટલે કે ઋતુ વિશેની માહિતી આપણને અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે આપણે આબોહવા વિશેનો ખ્યાલ મેળવો. હવે આપણે વનસ્પતિ વિશેનો ખ્યાલ જે છે એ વનસ્પતિ વિશેનો ખ્યાલ મેળવીએ છીએ. તો વનસ્પતિ એટલે કે આપણે જંગલો કહીએ છીએ, તો એવા જંગલોના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણી ચારે તરફ છે એ આવા પ્રકારે જે વનસ્પતિ જોવા મળતી હોય, તો આ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ આવા પ્રકારનું આપણી આસપાસ ઉગી નીકળેલું હોય એ જોવા મળતું હોય છે. અને બધાએ જોયું જ હોય ચોમાસાની ઋતુ દરમિયાન તો આવું ઘાસ છે એની આપણે જાણે એમ વિચારીએ કે ધરતી છે એ લીલી ચાદર છે એ ઓઢેલી હોય એવું સ્વરૂપ થઈ જતું હોય છે ઘાસનું, કેમ કે દરેક જગ્યાએ હરિયાળી જ હરિયાળી. તો આવા ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળતું હોય છે. કેટલીક વનસ્પતિઓ જે છે એ સુંદર મજાના ફૂલો, આપણે ગુલાબ જોઈએ, મોગરો, ચંપા, ચમેલી, તો આવી વનસ્પતિ છે એ સુંદર મજાના ફૂલો આપે છે. તો કેટલીક વનસ્પતિ કાંટાળી હોય, બાવળ, બોરડી, થોર, આ બધી વનસ્પતિ છે એ કાંટાળી વનસ્પતિ હોય. તો આવી વનસ્પતિની બાબતમાં છે એ અલગતા રહેલી હોય છે. ત્યારબાદ આવી કાંટાળી વનસ્પતિ છે ને એ ઓછું પાણી જોઈએ, એને ઓછા પાણીની અંદર કાંટાળી વનસ્પતિ થતી હોય. ત્યારબાદ અમુક પ્રકારના જે છે એ વૃક્ષો કેવા હોય, ઘટાદાર ઘેઘૂર વૃક્ષો હોય, અને એ વૃક્ષોની અંદર છાંયડો જે છે એ ઉનાળાની ઋતુ દરમિયાનનો છાંયડો ખૂબ જ શીતળ ઠંડકતા આપતો હોય. તો આવા ઘેઘૂર અથવા તો ઘટાદાર વૃક્ષો છે એ જોવા મળે છે, અને જેના છાંયડા નીચે ઘણા બધા પશુ પક્ષીઓ આશરો મેળવતા હોય. ઘણી વખત માણસો પણ જે છે એની નીચે સમય પસાર કરતા હોય. તો આવા ઘટાદાર વૃક્ષો હોય. તેમજ ઘણા એવા વૃક્ષો કેવા હોય, નીચા અને પાખા, કે જો એ વૃક્ષ નીચું છે તો એની નીચે આશરો કેવી રીતે લેવો, તો ઘણા વૃક્ષો નીચા હોય અને પાખા, એટલે કે એ ઘટાદાર ન હોય, એની અંદર વચ્ચેથી સૂર્ય પસાર થઈ જતો હોય તો એને પાખા કહેવાય. તો એ પાખા વૃક્ષો હોય તો એની આપણે કોઈ ઉપયોગિતા રહેતી જ નથી, ના એ છાંયડો આપે કે ના કોઈ પણ પ્રકારે પશુ પક્ષીઓને આશ્રય આપી શકતા હોય. તો આવા પાખા વૃક્ષો પણ જોવા મળતા હોય છે. એટલે જો બંને બાબતો જોવા મળતી હોય છે, ક્યાંક સુંદર મજાના ફૂલો તો ક્યાંક કાંટાળા, ક્યાંક ઘેરદાર ઘેઘૂર વૃક્ષો તો ક્યાંક પાખા વૃક્ષો. તો આવી વિવિધતા જોવા મળતી હોય. અને વનસ્પતિ એકબીજા પ્રદેશથી, કે જે ઠંડો પ્રદેશ હોય, ગરમ પ્રદેશ હોય, રેતાળ પ્રદેશ હોય, સૂકો કે અર્ધ સૂકો હોય, તો આવા પ્રદેશોમાં એકબીજા કરતા અલગ અલગ હોય. પ્રદેશો અનુસાર વનસ્પતિ કેવી હોય, અલગ અલગ વનસ્પતિ પ્રદેશો અનુસાર રહેલી હોય છે, આવી જોવા મળતી હોય છે. આ વિવિધતાનું કારણ કે પ્રદેશ અનુસાર આ વનસ્પતિ અલગ અલગ જોવા મળે છે, તો એના વિવિધતાનું કારણ શું છે, તો કે એ વિવિધતાનું કારણ રહેલું છે આબોહવા. કે આવા પ્રદેશોની આબોહવાની અંદર ભિન્નતા રહેલી હોય, આ પ્રદેશોની આબોહવા વિવિધતા ધરાવતી હોય. તો એ વિવિધતા ધરાવતી આબોહવામાં વનસ્પતિઓમાં પણ વિવિધતા રહેલી હોય, પશુ પક્ષીઓમાં પણ વિવિધતા રહેલી હોય. તો આવી આબોહવાને કારણે એવા પ્રદેશોની અંદર છે એ વનસ્પતિની બાબતમાં પણ ભિન્નતા જોવા મળે છે. આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકારો પાડવામાં આવે છે. જો આપણે અહીંયા જંગલોના પ્રકાર જોવાના છે તો એ જંગલોના પ્રકાર કોના આધારે પાડવામાં આવ્યા છે, તો આ જંગલોના પ્રકાર આબોહવાને આધારે છે. એ આબોહવાના આધારે જંગલોના પ્રકાર પાડવામાં આવેલા છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની અંદર વિવિધતાના સર્જન માટેનું મુખ્ય સ્ત્રોત છે. જો વરસાદના કારણે પણ કે ઘણા વિસ્તારોમાં વરસાદ વધુ થતો હોય તો ત્યાં વૃક્ષોનું પ્રમાણ અલગ હોય, એવી જ રીતે આવી વિવિધતાનું સર્જન. જો પહેલું કારણ હતું આબોહવા, બીજું કારણ છે વરસાદ. તો વરસાદના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે, કે જે જગ્યાએ વધુ વરસાદ પડતો હોય તો કાદવ કીચડવાળા વિસ્તારોમાં કમળ જેવા ફૂલો છે એ ખીલેલા હોય છે. તો વધુ વરસાદને કારણે વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળતી હોય છે, અને આ વધુ વરસાદ જ આવી વિવિધતાનો સર્જનનો સ્ત્રોત માનવામાં આવે છે. કેમ કે જે વિસ્તારમાં વધુ વરસાદ ત્યાં ઘેઘૂર અને ઘટાદાર અને ઊંચા વૃક્ષો,
જે વિસ્તારોમાં ઓછો વરસાદ તો ત્યાં પાખા વૃક્ષો અને કાંટાળી વનસ્પતિનું પ્રમાણ છે એ વધારે રહેલું હોય છે. તો આ વરસાદની સ્થિતિને આધારે વનસ્પતિની અંદર છે એ આવી વિવિધતા જોવા મળે છે અને આ જ પ્રકારે જંગલોના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે. તો હવે આગળ આપણે આવા જંગલોના પ્રકાર વિશે માહિતી છે એ મેળવીએ છીએ. તો તમે આ બોર્ડ વર્કનો છે એ સ્ક્રીનશોટ લઈ શકો છો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આપણે જંગલોના પ્રકારો વિશે હવે ચર્ચા કરીએ છીએ. તો એમની અંદર પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો યાદ રાખજો, જો અહીંયા વરસાદી જંગલો કીધા છે તો પહેલું આપણો સામાન્ય અર્થ એવો જ આવવો જોઈએ કે જ્યાં વધારે વરસાદ પડતો હોય તો એવા જંગલો વરસાદી જંગલો છે. પણ સાથે સાથે કટિબંધ યાદ રાખવાનો છે. કયો કટિબંધ છે? ઉષ્ણકટિબંધી. કટિબંધો કેટલા છે? તો કે 3 કટિબંધો છે. ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત. આવા 3 કટિબંધો આવેલા છે. તો એ 3 કટિબંધોમાંથી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, કેમ કે જો એના પછીનો પ્રકાર છે પાનખર, કેમ કે એક કટિબંધની અંદર છે એ અલગ અલગ પ્રકારના જંગલો પણ આવેલા હોય છે. તો આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોઈએ છે તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય. જો આવી ગયો આપણો સામાન્ય અર્થ. અહીંયા વરસાદનું પ્રમાણ કેવું છે? તો કે વરસાદનું પ્રમાણ વધારે હોય છે. અને આ ઉષ્ણકટિબંધીયમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે આ વૃક્ષો કેવા છે? તો કે આ વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર. તો ઘેઘૂર અને ઘટાદાર વૃક્ષો ત્યાં આવેલા છે. ઘટાદાર એટલે આપણને ખબર હોય એનો છાંયડો બહુ જ હોય. અને આવા ઘેઘૂર અને ઘટાદાર વૃક્ષો એટલા બધા છે કે જેને કારણે થાય છે શું? તો કે સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. એટલા બધા ઘટાદાર છે કે સૂર્યના કિરણો પણ આવા વૃક્ષોમાંથી પસાર થઈ શકતા નથી અને જમીન પર આ સૂર્યના કિરણો છે એ પહોંચી શકતા નથી. એટલા બધા ઘેઘૂર અને ઘટાદાર રહેલા છે. અને એની સાથે સાથે વરસાદના જંગલો હોવાને કારણે આમાં અનેક જાતના વૃક્ષો થાય છે. કેમ કે છે જમીન ભેજવાળી રહે, સતત જે છે એ વરસાદને કારણે જમીનની અંદર ભેજનું પ્રમાણ પણ સંગ્રહાયેલું હોય. તો આવી ભેજવાળે જમીન પર ઘણા બધા વૃક્ષો, અલગ અલગ પ્રકારના વૃક્ષો થાય છે. એની સાથે સાથે આ વૃક્ષો પર જે પરજીવી વેલાઓ છે કે વૃક્ષો ઉપર આધાર નાખનાર વેલાઓ પણ ઉગી નીકળ્યા હોય છે. અનેક પ્રકારની વેલ, કે અમુક તો આ રીતે કે વૃક્ષો પર એ વેલ એટલી બધી ફેલાઈ ગઈ હોય કે જેના કારણે એ વૃક્ષ ઘેઘૂર થઈ ગયું હોય. એટલા માટે પણ એ વૃક્ષ પર છે એ વેલને કારણે પણ એમાંથી સૂર્યપ્રકાશ પસાર થઈ ન શકે એ ઘટના આવી વેલથી પણ સંભવી શકે છે. એની સાથે સાથે અમુક પ્રકારના છોડવાઓ કે નાના નાના છોડ હોય તો આવા જંગલોની અંદર જે છે ક્યાંય ચાલવા માટેની જગ્યા નહીં, એવામાં પણ નાના નાના છોડ, ઘાસ પ્રકારના છે એ નાના નાના છોડવાઓ ઉગી નીકળ્યા હોય છે અને એ જોવા મળે છે. બધી જાતના વૃક્ષો એક સાથે જે છે એ અહીંયા પાનખર છે એ આવતી નથી. એટલે કે આવા વૃક્ષો પણ પોતાના પાંદડા ખેરવી નાખે છે, પણ બધા જ વૃક્ષો છે એ અલગ અલગ સમય દરમિયાન પોતાના પાંદડા ખેરવે છે. એક સાથે પાંદડા ખેરવતા નથી. એટલા માટે એક સાથે પાંદડા ખેરવતા ન હોવાને કારણે ત્યાં પાનખર છે એ આવતી નથી. એટલે કે ત્યાં એક સ્પેસિફાઈ ન કરી શકાય કે પાનખર બધામાં એકારે આવી. એટલે પાનખર જેવી ઋતુ ત્યાં છે એ જણાતી નથી. જો પાંદડા ખેરવે છે પણ પાનખરનો અનુભવ છે એ દેખાતો નથી. એટલે આવી પાનખર આવતી નથી. પણ વર્ષભર અલગ અલગ સમયે જે છે એ અલગ અલગ સમયે આ વૃક્ષો, અલગ અલગ વૃક્ષો પોતાના પાંદડા છે એ ખેરવી નાખે છે. અને એના કારણે શું થાય છે તો કે અલગ અલગ ખેરવતા હોય તો બીજા વૃક્ષો ઘટાદારને લીલાછમ રહેલા જ હોય. તો એને કારણે હંમેશા જે છે એ આ વૃક્ષો, આ જંગલ છે એ હંમેશા લીલાછમ, એટલે કે બારે માસ લીલાછમ આ જંગલો દેખાય છે. ક્યાં જંગલો? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ બારે માસ લીલાછમ દેખાય છે. ત્યાં પાનખર આવતી જ નથી. પણ એ પાનખર અલગ અલગ ઋતુમાં વૃક્ષો પોતાના પાંદડાઓ ખેરવી નાખતા હોય છે, એટલે લીલાછમ રહે છે. સાથે આ જંગલો કયા વિસ્તારમાં જોવા મળે છે તો આપણે એ જોઈએ. તો આ જંગલો પશ્ચિમ
પશ્ચિમ ઘાટ એટલે કે પશ્ચિમ તરફનો જે કિનારો છે, એટલે કે આપણે દરિયા કિનારાની વાત કરીએ છીએ, મહારાષ્ટ્ર ને ત્યાંથી નીચેનો, આપણે ગુજરાતની પછીનું નીચેનું, ગુજરાતમાં આપણે કચ્છનો છે એ દરિયા કિનારો એટલે કે કચ્છનો અખાત, ખંભાતનો અખાત, એ વિસ્તાર પર પશ્ચિમ આવી જાય. ત્યારબાદ મહારાષ્ટ્ર છે, તો એ મહારાષ્ટ્ર પણ પશ્ચિમની અંદર. તો એ પશ્ચિમ ઘાટના જે કિનારા તરફના જે ઢોળાવો છે, તો એ કિનારા તરફના ઢોળાવોની પટ્ટીમાં છે, એ પટ્ટીમાં જે જંગલો આવેલા છે, તો એ જંગલો કેવા છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. એના સિવાય તો કે અંડમાન અને નિકોબાર ટાપુ આવેલા છે, જે કઈ સાઈડ છે? તો કે આપણે દક્ષિણ તરફ બંગાળાની ખાડીની અંદર અંડમાન અને નિકોબાર ટાપુ આવેલા છે. તો એ ટાપુ ઉપર તેમજ ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં, ઉત્તર એટલે કે હિમાલય પર્વત છે ત્યાં, અને પૂર્વ તરફ જે જગ્યાએ ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે એ, તો ઉત્તરમાં હિમાલય અને પૂર્વની અંદર ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ છે. તો એ કેટલાક ભાગોમાં આવા જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. અને આવા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના મુખ્ય વૃક્ષો ક્યાં છે? જો ઘણા બધા પ્રકારના વૃક્ષો થાય છે, પણ આમાં વધુ પ્રકારના મુખ્ય વૃક્ષો ક્યાં છે? તો કે મહોગીની, રોઝવુડ અને નેતર. ત્રણેય યાદ રાખજો ખાસ, મહોગીની, રોઝવુડ અને નેતર. આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના મુખ્ય વૃક્ષો છે એ ગણાવી શકાય. એના સિવાય લીમડો, પીપળો, વડલો એ બધી તો ઉગ્યું જ હોય, પણ આ વિસ્તારની અંદર આ વૃક્ષોની સંખ્યા વધારે હોય છે. એટલા માટે મહોગીની, રોઝવુડ અને નેતર જેવા વૃક્ષો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર જોવા મળે છે. ત્યારબાદ જંગલના આ વૃક્ષોનો બીજો પ્રકાર જોઈએ તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. જો યાદ રાખજો, અહીંયા ઉષ્ણકટિબંધ જ છે, અહીંયા ઉષ્ણકટિબંધ, પણ અહીંયા વરસાદી, અહીંયા પાનખર જંગલો. પાનખર એટલે કે એક સ્પેસિફાઈ ઋતુ દરમિયાન પાંદડા ખેરવી નાખે, એને પાનખર કહેવાય. તો કે આ પ્રકારના જંગલો ભારતના ઘણા મોટા ભાગની અંદર આવેલા છે. એટલે ખાસ યાદ રાખજો, ભારતની અંદર મોટા ભાગના જે જંગલો છે એ મોટા ભાગના જંગલો કેવા છે? તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ભારતમાં મોટા ભાગના જંગલો રહેલા છે. કેમ કે આપણે જોઈએ છે ને, ઉનાળાની ઋતુ દરમિયાન આ બધા વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે, એટલે પાનખર છે. તો આવા આવેલા છે. અને આ જંગલો કેવા હોય? તો કે ઓછા ઘટાદાર હોય. પાનખર જંગલો છે એટલે એને પ્રમાણે વૃક્ષો મોટા હોય, પણ ઘટાદાર કેવા હોય? ઓછા ઘટાદાર હોય છે. અને તેમાં પાનખર ઋતુ દરમિયાન, પાનખર ઋતુ એટલે આપણે ઉનાળો લઈ શકાય, તો પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો બધા પોતાના પાંદડા ફેરવી નાખે. માત્ર સોટા ઊભા હોય ને, વૃક્ષોની ખાલી ડાળીઓ હોય ને એવું જ લાગે. તો પાનખર ઋતુની અંદર બધા પાંદડા ફેરવી નાખે છે. આથી તેને ખરાવ મોસમી, આ નામ પણ યાદ રાખજો. આથી આ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને ખરાવ મોસમી જંગલો, ખરાવ મોસમી જંગલો પણ આ નામે પણ ઓળખવામાં આવે છે. એટલે બીજું નામ ઉષ્ણકટિબંધીય પાનખરોનું કયું થયું? તો કે ખરાવ મોસમી જંગલો. તો એમ નામે પણ ઓળખવામાં આવે છે. અને આની અંદર આપણી આસપાસ જે વૃક્ષો આપણે જોઈએ છીએ એ જ ગણી શકાય: સાગ, સાલ, વાંસ, મહુડો અને લીમડો. ફરીથી કહી દઉં: સાગ, સાલ, વાંસ, મહુડો અને લીમડો વગેરે પ્રકારના વૃક્ષો છે એ આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં જોવા મળે છે. એટલે આનો મતલબ એવો નથી કે આ જ વૃક્ષો થાય, આના સિવાય બીજા વૃક્ષો હોય, પણ આ વૃક્ષો વધુ પ્રમાણમાં આ વિસ્તારની અંદર એમની સંખ્યા વધુ જોવા મળે છે. અને આ એક ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે, એટલે એને પાનખર ઋતુ કહેવામાં આવે છે. તો આ બંને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. સૂકા ઝાખરાવાળા જંગલો. તો સૂકા ઝાખરાવાળા જંગલોની અંદર આ પ્રકારના જંગલોમાં ઓછો વરસાદ હોય છે. આ પ્રકારના જંગલોમાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. તો ઓછા વરસાદને કારણે આ પ્રકારના જંગલો કેવા છે? તો કે ઝાખરાવાળા જંગલો કહેવાય છે. અને આ ઝાખરાવાળા જંગલો જે છે એ આ પ્રકારના સૂકા ઝાખરાવાળા જંગલો કહેવાય છે. જેમની અંદર કેવા પ્રકારના વૃક્ષો થાય? તો કે જેમને ઓછા પાણીની જરૂરિયાત હોય, ઓછા ભેજવાળા વૃક્ષો અને પાણી ઓછું જરૂરી પડે એવા વૃક્ષો થાય છે. એટલે કે આ પ્રકારના વૃક્ષોની અંદર પાંદડા નાના હોય. પાંદડા નાના હોવાને કારણે ત્યાં બાષ્પીભવનની ક્રિયા થઈ શકે નહીં અને વૃક્ષોની અંદર પાણી જળવાઈ રહે. એટલા માટે નાના પાંદડાવાળા વૃક્ષો છે એ આ સૂકા ઝાખરાવાળા જંગલોની અંદર જોવા મળે છે. બીજા પ્રકારે કઈ? તો કે આ વૃક્ષો છે કાંટાળા વૃક્ષો હોય, કે જેમની અંદર કાંટા આવેલા હોય. તો એ કાંટાળા વૃક્ષો એમની અંદર થતા હોય છે. જો અહીંયા પણ આપી દીધું. તો આવા કાંટાળા વૃક્ષો ક્યાં હોઈ શકે? તો કે થોર, ખેર,
ખીજડો, બાવળ, બોરડી. ફરીથી કહી દઉં, થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરડી વગેરે જેવા કાંટાળા વૃક્ષો આ સૂકા ઝાખરાવાળા જંગલોની અંદર જોવા મળે છે. અને આ કયા વિસ્તારોમાં અને કયા રાજ્યોની અંદર? તો કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ અને પૂર્વીય ઢાળ છે એટલે કે સમુદ્ર કિનારાના, તો પશ્ચિમ અને પૂર્વીય ઢાળ અને ગુજરાત રાજ્યની અંદર. જો આપણા ગુજરાત રાજ્યની પણ વાત આવી તો ગુજરાત રાજ્યની અંદર છે એ આવા સૂકા ઝાખરાવાળા જંગલો અમુક વિસ્તારોમાં. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ નામ આપ્યા એટલે આખા વિસ્તારની નહીં, અમુક ભાગની વિસ્તારોની અંદર આવા જંગલો છે એ આવેલા હોય છે. તો આપણે જંગલોનો આ ત્રીજો પ્રકાર સૂકા ઝાખરાવાળા જંગલો જોયા. તો તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભાગ 3 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, તો જે કંઈ પણ પૂછવામાં આવેલું હોય તો એમનો જવાબ તમારે પાકા કરી અને પછી લખવાના રહેશે. ધન્યવાદ.